વાત જૂનાગઢની, જ્યાં હિરલબા જાડેજા સહિત 3ની અટકાયત કરવામાં આવી છે। હિરલબા, હિતેશ ઓડેદરા અને સચિન મહેતાની અટકાયત। સાયબર ફ્રોડના ગુનામાં પોલીસે 3 લોકોની અટકાયત કરી। ખોટા દસ્તાવેજો અને બિલોના આધારે બોગસ પેઢી બનાવી હતી। બોગસ પેઢીના નામે જીએસટી નંબર પર ખોટા સર્ટિફિકેટ મેળવ્યા। ભોગ બનનાર પાસેથી છેતરપિંડી કરી 22 ખાતામાં પૈસા ટ્રાન્સફર કરાવ્યા। આરોપીઓએ બેંકના કોરા ચેક પણ મેળવ્યા હોવાનું સામે આવ્યું। પ્રતાપ ભરાડ, પારસ જોશી અને ભરત સુત્રેજાએ ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદના આધારે પોલીસે 3 આરોપીઓની અટકાયત કરી। સાયબર ફ્રોડના જે રૂપિયાઓ છે તે આ એકાઉન્ટ કુલ 22 એકાઉન્ટો છે, કરંટ એકાઉન્ટો ખોલાવેલા અને અલગ અલગ સમયે ટ્રાન્ઝેક્શન કરેલા। ત્યારબાદ આ તમામ જે રૂપિયાઓ એકાઉન્ટમાંથી જે નાણાં ઇલેક્ટ્રોનિક માધ્યમથી ઓનલાઈન ટ્રાન્સફર કરેલા અને વિડ્રો કરી સગે વગે કરી દીધેલા। તો આ બાબતે BNSSની કલમ, આ ઉપરાંત IT એક્ટની કલમ મુજબ સાયબર રેન્જ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો અને ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી આની તપાસ SOG PI સર્વે સાહેબનાને સોંપેલી છે। હાલ આગળની તપાસ શરૂ છે। આ તમામ 4 પૈકી પકડાયેલા આરોપી હિતેશ ઓડેદરા, સચિન મહેતા અને મુખ્ય આરોપી હિરલબા જાડેજા 3ની ધરપકડ કરી નામદાર કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરતા 1 દિવસના રિમાન્ડ આપવામાં આવેલા છે।